તો આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો છે। આપને જણાવી દઈએ MCX પર 12મી મે 2025ના રોજ સોનાના ભાવમાં રૂપિયા 2500થી વધુનો કડાકો થયો, જ્યારે કે ચાંદીના ભાવમાં પણ રૂપિયા 510નો ઘટાડો થયો। આ ઘટાડો US ચીન વેપાર સંધિની આશા અને મજબૂત ડોલર ઇન્ડેક્સને કારણે થયો છે। ત્યારે સોનાના જૂન ફ્યુચર્સ ભાવ MCX પર રૂપિયા 92,339 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા, જે 2.5% એટલે કે 0.5%નો ઘટાડો દર્શાવે છે। તો આ તરફ ચાંદીના જુલાઈ ફ્યુચર્સ રૂપિયા 94,729 પ્રતિ કિલો પર બંધ થયા, જેમાં 1.24%ની ઘટ જોવા મળી। US ડોલર ઇન્ડેક્સ 100.02 પર ટ્રેડ થઈ રહ્યો છે, જેના કારણે સોના ચાંદીના ભાવ પર દબાણ વધ્યું છે। ત્યારે નિષ્ણાંતોનું માનવું છે કે US ફેડરલ રિઝર્વના રેટ કટની શક્યતા અને નબળા US જોબ ડેટાને કારણે ભાવમાં અસ્થિરતા રહેશે। ભારતમાં ફેસ્ટિવલ સિઝન પહેલા આ ઘટાડો ખરીદારો માટે સુવર્ણ તક બની શકે છે, પરંતુ રોકાણકારોને સાવચેત રાખવાની પણ સલાહ આપવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $3,200 અને ચાંદી $31.40 પ્રતિ ટ્રોય ઓન્સના સ્તરે સપોર્ટ થઈ રહ્યો છે। ત્યારે રૂપિયાની નબળાઈ અને ભૌગોલિક તણાવ ભાવને અસર કરી શકે છે। ફોન લાઈન પર આશીષભાઈ ઝવેરી જોડાઈ ગયા છે। આશીષભાઈ ઝવેરી છે ગોલ્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ, તેમની સાથે વાત કરીએ। આશીષભાઈ, જે પ્રકારે અત્યારે સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે, સૌથી પહેલા તો વાત એ કરવી છે કે આ બંનેના ભાવમાં આટલો કડાકો કયા કારણોસર અને કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને? આપ મે મહિનાના શરૂઆતથી અગર આપ જો જોવામાં આવે તો સોનું અને ચાંદી એ બંને 1 લાખ રૂપિયા તરફ ગયા હતા, પરંતુ સેફ હેવન તેમજ ફેડરલ બેંકના વ્યાજ દરના ઘટાડાની સામે ભાવ વધેલા હતા અને તેનામાં તેજી જોવા મળી હતી। હાલ ભાવની અંદર જે વધઘટ જે છે તે વોલેટાઇલ જોવા મળશે। એટલે અત્યારની વાત કરવામાં આવે હાલ આજની, તો આજના દરની અંદર $3220 એટલે કે લગભગ 96,000ની આસપાસ ભારતીય બજારની અંદર ગોલ્ડનો રેટ છે અને સિલ્વરની અંદર 32.35 એટલે કે 97,100 રૂપિયાની આસપાસ સિલ્વર કોટ થઈ રહ્યું છે। એટલે આવનારા ભવિષ્યની અંદર રેટને વોલેટાઇલ થવાના ખૂબ ચાન્સીસ છે। એટલે જેટલા પણ ઘટાડા આવે તે ઘટાડાની અંદર સોનું અને ચાંદી લેવું એ સેફ માનવામાં આવશે, કારણ કે આવનારા ભવિષ્યની અંદર ફરીથી પાછું 1 લાખ રૂપિયાને પાછું પાર કરશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આશીષભાઈ, ટૂંકમાં જાણવું છે કે આજે આપે જણાવ્યું કે આવનાર ભવિષ્યમાં 1 લાખને ટચ કરે તેવી સંભાવના, ક્યાં સુધી આપની સલાહ છે રોકાણકારોને જો સોના અને ચાંદીમાં રોકાણ કરવું છે તો કેટલા સમય સુધી કરી શકાય અને લાખ રૂપિયા સુધીનું ટચ ક્યાં સુધીમાં આવી શકે? સાચી વસ્તુ કહું તો દરેક ઓછા ભાવે આપણે ખરીદી કરવી એ હિસાબો એટલા માટે છે કારણ કે આ પરિસ્થિતિ વોલેટાઇલ છે। એટલે કે સમજો કે કદાચ એવું પણ બની શકે કે 2 દિવસમાં પણ ભાવ વધારો આવે અને 2 દિવસમાં ભાવ ઘટાડો પણ આવી શકે છે। શક્યતાઓ બંને તરફની છે, પરંતુ આપણે પોતાની સૂઝબૂછથી દરેક ઓછા ભાવે ખરીદી કરવી એ હિતાવહ છે, જે આપના માધ્યમથી હું દર્શકોને જણાવીશ। બિલકુલ આશીષભાઈ, TV13 સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો સોનું અને ચાંદીમાં જે અત્યારે ઘટાડો છે એ ઘટાડો થોડા સમય સુધી રહેશે, પરંતુ તેને ઉછળવાની પણ શક્યતા છે। એટલે રોકાણકારોને ખાસ એ પ્રકારની સલાહ છે કે જો તમારે સોના અને ચાંદીમાં રોકાણ કરવું હોય તો એ જલ્દીમાં જલ્દી ધોરણે કરી